હું હા તું તો જેલમાં ગયો તો ને કેમ પાછો અહીંયા આવ્યો? કોણ જેલમાં ગયું વાલજી કાકા? હા કેમ ઘરેથી પૈસા આપીને મેકલો તો કરી છોકરું બધું સાહેબ ને હારી. હવે એ તો પોલીસ ચોકી પગ્યા ને તે એ છોકરાના માવતર ન્યાત આવી ગયા અને પછી આપી દીધું એના છોકરું. આપી દીધો તને જેલમાં નો લઈ જા. નહીં પછી ક્યાં જેલમાં જવાનું? અને મેં તો સાહેબને કીધું સાહેબ મેં ક્યાંયથી સોર્યું નથી, વાડમાં હતું એટલે હું ઘરે ખાલી લઈ ગયો. હા તો મારા ઘરે હું લઈ ગયો તો એ હું વાડમાંથી જ લઈ ગયો તો કાંઈ ખવામાંથી કાઢી નો જ લઈ ગયો તો એ વખતે તું કેમ ન બોલ્યો કે ભાઈ સાહેબ જવા દો વાડમાંથી લઈ ગયા એમ અને તને જવા દીધો? હવે એ તમારો પ્રશ્ન છે, એમાં હું શું કરું સાહેબ નો માન્યા તો? વાહ ભાઈ વાહ રાજા. હવે એક કામ કર ઓલા 50,000 કાઢ હાલ મારા. કયા? કયા હું તને ઘરે આપ્યા તા ની તને જેલમાં જવાનું હતું ને અમારા લગ્નમાં જવાનું હતું. હવે એ તો હું ત્યાં પહોંચ્યો ને તરત સાહેબ લઈ ગયા મારી આગળથી, મને એમાંથી 1 રૂપિયો નથી આપ્યો. મને કાલ ઘર ભેગો થા માર ન ખાવ હોય તો. વાહ ભાઈ વાહ. બાકી તમે ને સાહેબે બે પ્લાન કરી નાખ્યો. સાહેબ મને થોડા ઓળખે વાલજીકા, તમે કેવા માણસ છો? જોયું ભાઈ સાહેબ ને લઈને ઈ આવ્યો, છોકરું પકડાયું અને લઈ ગયો ને મારા 50,000 ગયા અને અત્યારે હવે કેવું ફરી ગયો કે મને ભાઈ મેથી ચડ્યું. કાંઈ વાંધો નહીં, આજ રાજા છે ને તને હાર ઉધીમાં નો માર ખવડાવવાનું તો મારું નામે વાલકો નહીં, તું જોઈ લેજે હવે તું એથી બાદ કીચડા ઉપર આવે. અરે યાંડલ ગોતું છું હું તો બાપા આપણે ક્યાં મશીન ચાલુ કરવું પડે? અરે મશીન શરૂ નથી કરવાનું, આ યાંડલ છે ને સોરવાનું છે. એ બાપા આવા ધંધા ક્યાં ઇધરા આવે? કેમ? કોનું મશીન છે ખબર છે ને? કોનું છે? સરપંચ નું છે, આખા ગામને ખબર છે. આ તો કાંઈ વાંધો નહીં, સરપંચ નું વાંચો હું થઈ ગયું. પણ હાથે કરીને બાંધવાના ધંધા હું લેવા કરવા? બાંધવાના ધંધા આપણે કાંઈ નથી કરવાના, મારી વાત સાંભળ. આ છે ને યાંડલ સોર્યું ને એટલે આ બીજાને બચાડવાના છે. એ બાપા હું બીજાને ભાળી જાહે ને અહીંયા તો ખોટા લોસા લાગશે. બાપા હું તમે મૂકો હેન્ડલ મૂકો. હેન્ડલ કાંઈ નથી મૂકવાનું, હું કહું ને એટલું કર. આમ જો સરપંચ જયારે આવશે ને ત્યારે હેન્ડલ ગોતશે જ. હેન્ડલ સોરી અને રસ્તામાં મૂકી દેવાનો છે. તું છે ને રાજાની ધ્યાન રાખ, રાજા કેમ પછી આવે, રાજાને માર ખવડાવવાના છે. હા તે વાંધો નહીં, હાલો જલ્દી અહીંયા નો ઊભું રહેવાય. હાલ. હે બાપા રાજ્યો આમથી હાલીને આવે છે. આ આવે છે? મૂક્યો હેન્ડલ મૂક્યો અહીંયા. બા હાલ આમ આવી જાય લાંબિયાથી. હંતાઈ જાવ. નદીમાં પાણી તો ઘણું હતું, વાડીમાં થોડાક ક્યારા ઝારીના કરી નાખ્યા હોત ને તો ઝાર વેસવા થાત. પણ હવે હે મશીનનું હેન્ડલ કોનું પડી ગયું છે? કાંઈ વાંધો નહીં, જે પૈસા આવે આપણે રોકડે કરી નાખશું. હું કરવું પડ્યો. હું કોનું ઉપાડ્યું? હા હેન્ડલ. હેન્ડલ? હેન્ડલ મારું છે. હા તારું ક્યાંથી ભાઈ સરપંચ નું છે? સરપંચનું? હા તો લાવ. એ વાલજીકા મને તો જડ્યું અહીંથી. હું તને ચડ્યું? સરપંચ નું હેન્ડલ છે, સનો મોનો મૂઠ ને મારી તોડી નાખશે તને. અરે પણ સરપંચનું હોય કે ગમે એનું હોય, હેન્ડલ મને જડ્યું છે ને હવે કોઈને ન મળે. આ તો કાંઈ વાંધો નહીં, હમણાં આગળ જોતો એમ સરપંચ ને કહી દઈ એટલે તારા છે ને ફળાવી નાખ્યું બરડા. હવે જે તમારે કેવું હોય ને કહી દેજો. જાઓ સરપંચને હું ગમે એને કહી દેજો, હેન્ડલ હવે તમને મળશે નહીં. આ તો કાંઈ વાંધો નહીં, હાલ કીધું આપણે હાલ. હાલો હાલ મશીન ચાલુ કરી દઉં અને થોડા કેરા બાકી છે ને ઈ પાઈ દઉં, કારણ કે હે ને પછી નદીમાંથી પાણી ખૂટી જાય ને તો ક્યાંય ના નહીં રેવી. હાલ મશીન તો ચાલુ કરી નાખું. હેન્ડલ ભાઈ હેન્ડલ તો મેં આયા જ મેં કીધું, કોણ લઈ ગયું? પડી નહીં ગયું હોય ને. લે હેન્ડલ, હા હેન્ડલ કોક ચોરી કરીને વહી ગયું હોવું જોઈએ, પણ આપણા ગામમાં તો કોણ ચોરે છે? કાંઈ વાંધો નહીં, ગામમાં આટો મારું, જે કોઈ હેન્ડલ લીધું છે ને આજ એને મારીને પાડી દો. જુઓ એને ખબર નહીં હોય કે આ સરપંચનું મશીન છે અને એનું હેન્ડલ ચોરીને વહી ગયો, પકડાય ને એટલી વાત છે. જુઓ હાલ ખેતર ન જવું, ગામ બાજુ આટો મારું. જો પત્રી ફરી વાર તને સમજાઈ દઉં છું, ખાતર નાખવાનું છે, આ 10 હરિયા છે ને તો એટલામાં નાખવાનું છે તારે, સમજી ગયો ને? 300 રૂપિયા તને આપીશું. કાંઈ વાંધો નહીં પથુભાઈ, 300 તો 300, બીજું હું? હા. અરે પૈસા વાપરવાના નથી. એવું છે ને? હા ક્યાં છે ખાતર? હા રહ્યો. એ પથુભાઈ ખાતર કહું, ખાતર. તને ખાતર જ કહેવાય પત્રી? હવે એ પથુભાઈ આને ઉકળો કહેવાય. એટલે આ ભાઈ ખાતર બને ને એ બધું આમાંથી જ બને, સમજી ગયો? ખાતર જ કહેવાય. હાલ તગારું પાવડર ઉપાડ. હું તગારું પાવડો? એ પથુભાઈ આમ તમે જોવો તો ખરા કેટલું છે આ.
એટલે આ પણ તને હું મફત કામ નથી કરાવતો 300 રૂપિયા આપવાનું છું પણ 300 આપો કે 600 આપો હવે આ કા થોડું થાય એને એકલો મારા આ 10 હરિયા કેમ કરવા? 10 હરિયા છે અહીંથી એટલે ઉધી હવે નો વાર લાગે પતરી. એ પથુભાઈ હું તો ઓલો ઉરિયા ખાતર સમજો. અરે ના ભાઈ ના આવડું આ છે આ વધારે ખાતર સારું કહેવાય. હાલ ચાલુ કરી દે કામ. હું ના રે ભાઈ ના મારે કઈ કામ નથી કરવું આ તો ઉરિયા ખાતર સમજો એટલે હું આવ્યો. 500 રૂપિયા આપીશ. હાલ. અરે 700 આપો. એ પથુભાઈ એમાં હે ને મારું મશીન માંથી હેન્ડલ સોરાણું છે, અહીંથી કોઈ આમ અજાણ્યો માણસ નીકળ્યો? ના ના સરપંચ કોઈ નીકળો નથી. હા તો મશીનથી કોઈ હેન્ડલ લઈને વહી ગયો. શું વાત કરો છો? હવે એને ખબર નથી કે એ સરપંચનું મશીન છે. જો મને ખબર પડી કે મારું હેન્ડલ કોઈએ સોર્યું તો હે ને એના બહાડા ફાડી નાખું. પણ હે ને પતુભાઈ આ સોર છે ને આપણા ગામનો ન હોય, બહાર ગામનો હોવો જોવે. સરપંચ બહાર ગામનો માણસ થોડોક અહીંયા આવીને હેન્ડલ ચોરવાનો છે, એ મોટી વસ્તુ ચોરવાનો છે ને કેવી વાતું કરો છો? એ પતુભાઈ તો આપણા ગામમાં એવી હિંમત જ નથી કે મારા મશીનનું હેન્ડલ સોરી શકે. લ્યો પતરી સરપંચ વેમમાં છે કે એની વસ્તુ કોઈ ચોરી ન શકે. સરપંચ પેલા તપાસ કરો આપણા ગામનો નીકળ છે. કાંઈ વાંધો નહીં, જાવ છો ગામ બાજુ બરોબર ને? તમને ખબર હોય ને અને તમને જાણ થાય તો મને કહેજો પાછા. જાણ શું થાય એમાં એક જ વ્યક્તિ હોય સરપંચ. કોણ? રાજ્ય ઈ જ ચોરી ગયો હોય, બીજું કોઈ ન હોય. એ ભાઈ એમ ખબર વિના થોડું એને કહેવાય. હાલો હું ગામમાં આટો મારું બરોબર? હા તે વાંધો નહીં. હાલ ભાઈ ચાલુ કરી દે કામ. હું ના રે ના નથી કરવું? ના ભાઈ ના. હાલો પછી ભાઈ હું ભાગું કરે હો ભાઈ. હા તો જવા દે, હું બીજા કોકને ગોતી 2000 રૂપિયા આપો તો કહું. હવે જાવ દે. હાલો તો મારો બેટો આ સરપંચ ચા તમે છો અમે તમારી વાડીએ છે લેવા છે જ. હવે વાડિયા હું રે મશીનનું હેન્ડલ કોક સોરીને વહી ગયું તો ગોતું છો હવે? હા કોણ છોરી ગયો અમને ખબર છે, પછી તમે હુલેવા ગોતો પણ તો કોણ લઈ ગયું? રાજો. એ રાયજો થોડું લે હવે તમે તે. હવે રાજો છે ને અમે એને ભાવતો હતો, એના હાથમાં હેડેલ હતું ને કીધું કે સરપંચનું છે તું ધ્યાન રાખજો મારી મારી બળ પણ હવે સરપંચનું ગમે એનું હોય કે ઝડ્યું ને લીધું ને એમ કીધું એની. ઈ ગયો ક્યાં ઈ મને કયો ને. સીધો ઘરે ગયો. આ તો કાંઈ વાંધો નહીં, હમણાં ઘરે જાવ છો. જો ઈ ખોટું બોલશે તો એને મારીશ. જો તમે ખોટું બોલો ને વાલજીભાઈ, ખોટું રાજ્ય નામ દીધું તો તમારો વારો પાડીશો. કાંઈ વાંધો નહીં, તમ તારે એમ નજરે જોયેલું છે કે એમ થોડા ખોટું બોલ્યું બરોબર ને કીધું? હા એ સરપંચ અમે જોયું હો. હા તો કાંઈ વાંધો નહીં, જાવ રાજ્ય ઓલે બરોબર ને? હા ના આવો સરપંચ આવો. એ બે હવા નથી આવ્યો, મશીનનું હેન્ડલ લાવ હાલ. એ સરપંચ મારે ક્યાં મશીન છે? એ ભાઈ તારા મશીનનું નથી કહેતો હું, મારા મશીનનું હેન્ડલ તને કહું છું. ઈ લઈ ગયો ને ઈ લાય. અરે તમારા મશીનનું હેન્ડલ મારે શું કરવું એમ કહું? એ વાલજીભાઈ મને બધું કીધું છે કે મશીનનું હેન્ડલ તું લઈને વહી ગયો એટલે લાય, નકર મારીને પાડી દેશે હવે તને હું. બસ ને એક વાલજી કાકા સીધું મારું ઘર જ બતાવી દે ને તમે એનું હાસુ માની દો. જોઈ લો તમ તારા આખા ઘરમાં ક્યાંય છે હેન્ડલ દેખાય તમને? કાંઈ વાંધો નહીં. જો હેન્ડલ અહીંયા હશે ને તો તને મારીને પાડી દે, ધ્યાન રાખજે. હા આ ઉભો રહે તું હમણાં. હજી કહું આ શું બોલી જા, જો હેન્ડલ અહીંયા છે ને તો તને મારીને પાડી દઈશ હો રાજ્યા. અરે સરપંચ ઘરમાં રાફડા થઈ ગયા જોવો તો ખરા. પણ આ તો બેઠો હકનું કરતો હો. એટલે મારો સામાન વીખી નાખશો સરપંચ. હવે રાજ્યા હાસુ બોલી જાય, હેન્ડલ તે ક્યાં મેચ્યું એ માલ. એટલે હેન્ડલ મારા ઘરમાં નીકળે તો હું સોર એમ ને? આ તો તારા ઘરે નીકળતો તું જ સોર કેવા ને. એટલે ગમે એના ઘરે નીકળે ઈ સોર ને. આ તે સોર જ હોય ને ઈ સોર હાસો ને. હાસો જ તી તમ તારે. હાલો તમારે હેન્ડલ ક્યાં છે ને હું તમને બતાવું. હાલો. એ તે ભાડ્યું છે? હા 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 તો હાલ. હાલો. કેમ હવે ખબર પડશે રાજાને કે કેટલી વિશે હોવા થાય. ઓલા સરપંચ આજે સીધી હેડલ પડી જાય ને એટલે ફટાફટી બોલે છે ઠીપી નાખશે રાજાને, તો તેને ખબર પડે ને કોઈની વસ્તુ કેમ લેવાય કેમ દેવાય આમ. હા. વાલજીભાઈ હા. લાવો મશીનનું હેન્ડલ હાલો. એ સરપંચ હવે હેન્ડલ અમારે આગળ થોડું છે, આ રાજા આગળ તું. એ રાજાના ઘરે બધી તપાસ કરીને આવ્યો. રાજાના ઘરે હેન્ડલ નથી, હેન્ડલ એને તમારા ઘરમાં છે. હવે એ સરપંચ અમે હું કઈ હેન્ડલ સોરવા વાળા લાગીએ? એમની ઉપર રાજા કીધું હા હા ત્યાં કીધું મારે ઘરે છે. હા તો ગોતી લે જા. લે એ સરપંચ તમે મારા ઘરમાં બરોબર જોઈ લીધું ને, હવે આ ઘરમાં જોવાનું છે. હા તે જોયા તંતર. જો વાલજીભાઈ હેન્ડલ તમારા ઘરેથી નીકળશે ને એટલે બાપ દીકરો બે ને મારી શું. એટલે હા પણ સરપંચ તમ તારે જે તમારે કર્યું એ સજા કરજો, ક્યાં ના પાડી. એટલે હેન્ડલ અમારા ઘરે નથી પીજા, અમારા ઘરે ક્યાંથી હોય? હોય તો નીકળે ને. લ્યો સરપંચ. હે? આ શું કહેવાય? આ મશીનનું હેન્ડલ આ મારું જ છે અને તમારા ઘરમાં જ નીકળ્યું બરોબર. હવે સોર કોણ, રાયજો કે તમે? બોલો સોર કોણ છે? એ સરપંચ અમારા ઘરે નીકળ્યું વાત સાચી છે, પણ હેન્ડલ ની કઈ ખબર જ નથી. રાજા આગળ હતું હેન્ડલ. ઓય બાપા. હાથ લઈ લો. ઓય બાપા. હવે તમે આવી રહ્યો અહીંયા છોડ્યું. નહીં. એ સરપંચ રાવજો. હવે ખાલી 2 કિલો લોખંડ આટું તમે આવા સોરીના ધંધા ચાલુ કર્યા. હવે આનું આવે હું સિંગ ડાળી આવે. વાલજીભાઈ મેં તમને આવા નહોતા ધાર્યા હો.
હવે હે ને આસપડે તો હું તમને જવા દઉં છું, બાકી હવે સોરીમાં નામ આવ્યું ને તો બે ને પકડી દેશો, ધ્યાન રાખજો. ખોટા રાયજા નામ દીધું, લ્યો રાયજા. હા. હવે આસપડે જવા દે, બરોબર ને? હા હા અને જો હવે સોરીમાં પકડાવો ને ધ્યાન રાખજો, સીધી ફરિયાદ કરીને કીશે હવે. યા લો બાપા લો રાજ્યને માર ખવડાવો હતા, આપણને સરપંચ બબ્બે નાખીને ગયા. ભાઈ યાદ નહીં કે જોડા એ હેન્ડલ રાઈ જાગે તું તો આપણા ઘરમાં ક્યાં છે આવ્યું હેન્ડલ રાજ્યા પાસે હતું તો આપણા ઘરે હેન્ડલ રાજ્યો જ મૂકી ગયો હોય ને. હે